મનપાની 120 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સંપન્ન. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરાયું. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા અંતિમ દિવસે ભારે ઉત્સાહ અને ગરમ રાજકીય માહોલ વચ્ચે પૂર્ણ થઈ છે. સુરત મનપાના કુલ 30 વોર્ડની 120 બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાનું નામાંકન નોંધાવ્યું છે. ઉમેદવારી પત્રો જમા કરાવવાની સમયમર્યાદા સમાપ્ત થતાં આજે સમગ્ર શહેરમાં ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે અને ચૂંટણી પંચ દ્વારા આગળની વહીવટી કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ભારે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો ઢોલનગર અને પોતાના વિશાળ સમર્થકોની રેલીઓ સાથે ચૂંટણી કચેરીઓ ખાતે પહોંચ્યા હતા. સુરતનો આ ચૂંટણી જગ અત્યંત રસપ્રદ અને ત્રિપાંખ્યો બની રહ્યો છે, જેમાં શહેરી મતદારોને આકર્ષવા અને મનપા પર કબજો જમાવવા તથા પક્ષોએ પોતાના મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારીને એડી ચોટીનું જોર લગાવ્યું છે. ફોર્મ ભરવાની સમયમર્યાદા પૂર્ણ થતા હવે વહીવટીતંત્ર દ્વારા ઉમેદવારી પત્રોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવશે. આ ચકાસણી પ્રક્રિયાને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ વીત્યા બાદ હરીફ ઉમેદવારોની આખરી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. દરમિયાન ઉમેદવારોએ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન આક્રમક પ્રચાર ઝુંબેશ અને જનસંપર્ક તરફ કેન્દ્રિત કરી દીધું છે, જેથી આગામી દિવસોમાં સુરતમાં રાજકીય પ્રચારનો ધમધમાટ વધુ તેજ બનશે.